નમસ્કાર મિત્રો, મારું નામ પરિમલ ચત્રભુજી છે અને હું પ્રમુખ સ્વામી સાયન્સ અને એચડી પટેલ આર્ટ્સ કોલેજ કડી ના રસાયણશાસ્ત્ર વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપું છું. આજે આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત બીએસસી સેમેસ્ટરનો જે લેબોરેટરી કોર્સ છે, લેબોરેટરી કોર્સ 2, એની આપણે એમાંના એક પ્રયોગ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો એમનો પ્રયોગ નંબર જે 3 છે, પીએચ મેટ્રિક ટાઇટ્રેશન, એની આપણે આજે વાત કરશું. તો મિત્રો, જે પ્રયોગ નંબર 3 છે, પીએચ મેટ્રિક ટાઇટ્રેશન, એને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. પહેલો વિભાગ છે કેલિબ્રેશન ઓફ પીએચ મીટર બાય 4 પીએચ બફર, એટલે કે જે પીએચ મીટર છે એનું કેલિબ્રેશન 4 પીએચના બફર દ્રાવણની મદદથી કરવાનું. ત્યારબાદ વિભાગ નંબર 2 છે પ્રબળ એસિડ HCl અને પ્રબળ બેઝ NaOH નું અનુમાપન પીએચ મીટરનો ઉપયોગ કરીને. આજે આપણે પહેલો વિભાગ જે છે કેલિબ્રેશન ઓફ પીએચ મીટર, એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સેમેસ્ટર 3નો જે સિલેબસ છે એમાં પીએચ મીટરનું કેલિબ્રેશન ફક્ત 4 પીએચના બફર દ્રાવણથી જ કરવાનું જણાવ્યું છે. પણ જો ફૂલ ફ્લેજમાં પીએચ મીટરનું કેલિબ્રેશન કરવું હોય તો એના જે 3 માધ્યમો જે છે, બેઝિક માધ્યમ, તટસ્થ અને એસિડિક, તો આ ત્રણેય માધ્યમમાં આપણે એનું કેલિબ્રેશન કરવાનું થાય છે. ભલે તમારા સિલેબસમાં ફક્ત એસિડિક માધ્યમનું જ, એટલે કે 4 પીએચની મદદથી જ એનું કેલિબ્રેશન કરવાનું જણાવ્યું છે, પણ આજના આપણા આ સેશનમાં આપણે ત્રણેય માધ્યમનું કેલિબ્રેશન, એસિડિક, તટસ્થ અને બેઝિક, આ ત્રણેય માધ્યમમાં પીએચ મીટરનું કેલિબ્રેશન કેમ થાય છે એના પર આપણે વાત કરીશું. એટલે સૌથી પહેલા તો તમને એ પ્રશ્ન થાય કે પીએચ મીટર શું છે. તો પીએચ મીટર એ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેમાં આપણે કોઈ પણ જલીય દ્રાવણ હોય એની એસિડિટીનું માપન આપણે પીએચ મીટરની મદદથી કરી શકીએ છીએ. કોઈ પણ દ્રાવણ જે હોય એની એસિડિટી છે, તેમાં રહેલા હાઇડ્રોજન આયન છે, એનો જે જથ્થો છે, એટલે કે હાઇડ્રોનિયમ આયનનો જથ્થો છે, એના પર નિર્ભર હોય છે. એટલે તમારા જે દ્રાવણનું હાઇડ્રોનિયમ આયન જે છે એનો જથ્થો માપવાનું કામ પણ આપણે પીએચ મીટરની મદદથી કરી શકીએ છીએ. એટલે કોઈ પણ જલીય દ્રાવણ હોય એની પીએચ આપણે પીએચ મીટરની મદદથી કરી શકીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન બીજો એવો થાય છે કે આપણે પીએચ મીટરનું કેલિબ્રેશન શું કામે કરવું જોઈએ. તો મિત્રો, કોઈ પણ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એ પીએચ મીટર હોય કે પોટેન્શિયોમીટર હોય કે કંડક્ટોમીટર હોય, કલરીમીટર હોય, અથવા કોઈ પણ સોફિસ્ટિકેટેડ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, જીસી, HPLC, FTIR, આ બધા જ સાધનો છે એનું કેલિબ્રેશન જરૂરી હોય છે. શું કામે? કારણ કે જો આપણે સાધનને કેલિબ્રેટ કરેલું હોય તો અને તો જ આપણને એના રિઝલ્ટ્સ જે છે એ આપણને ચોક્કસ એક્યુરેટ માત્રામાં મળે છે. એટલે કેલિબ્રેશનમાં આપણે કોઈ પણ સ્ટાન્ડર્ડ હોય, આપણી પાસે કોઈ જાણીતું દ્રાવણ હોય, અથવા આપણે પીએચ મીટરની જે વાત કરીએ તો જાણીતી પીએચના જે દ્રાવણ મેં તમને વાત કરી કે એસિડિક માધ્યમ માટે આપણે 4 પીએચ, બેઝિક માધ્યમ માટે 9.2 પીએચ અને તટસ્થ માટે 7 પીએચનું બફર દ્રાવણ ઉપયોગ કરશું. એટલે કોઈ પણ સ્ટાન્ડર્ડની સાથે આપણે સરખામણી કરી અને એના રીડિંગ્સ જે લઈએ અને એની સાથે કદાચ નાનો મોટો કંઈ ફેરફાર હોય તો આપણા મશીનમાં, તો એને આપણે સુધારો કરવાનો જે પદ્ધતિ છે એને આપણે કેલિબ્રેશન કહીશું. ત્યારબાદ એક બીજો જે એક શબ્દ છે ગેજિંગ, ગોજિંગ. ઘણીવાર આપણે ગોજિંગ અને કેલિબ્રેશન બંને એને એક સમજીએ છીએ, પણ હકીકતમાં એવું નથી. કેલિબ્રેશન આપણે જાતે જ કરી શકીએ છીએ. આપણા જે સાધન જે છે, આપણું જે પીએચ મીટર છે, એની જે પીએચ માપવાની જે કઈ મેથડ છે, એનું જે કઈ આપણને ડેવિએશન આવતું હોય એના રીડિંગ્સમાં, તો એનું કેલિબ્રેશન કરીને આપણે એને
કરેક્ટ કરી શકીએ છીએ. જ્યારે ગોજિંગ એ એવું વસ્તુ છે કે એને આપણે ઓફિશિયલ વેરિફિકેશન તરીકે ઓળખી શકીએ. ઓફિશિયલ વેરિફિકેશનમાં શું હોય છે કે એના જે લીગલ રેગ્યુલેશન્સ હોય એનું ચેકિંગ કોઈ પણ તજજ્ઞ એટલે કોઈનો એનો એક્સપર્ટ હોય એ નક્કી કરે છે, અને આપણું જે સાધન જે છે એ વાપરવા યોગ્ય છે કે નહીં એ નક્કી એ ગોજિંગની મદદથી થાય છે. તો મિત્રો, ગોજિંગ અને કેલિબ્રેશન બંને અલગ વસ્તુ છે. હવે આપણે જે પીએચ મીટરનું કેલિબ્રેશન કરવા જઈ રહ્યા છીએ, તો એ પીએચ મીટરની સૌથી પહેલા તો આપણે પીએચ મીટર શું છે એને આપણે ઓળખીએ. તો આપણી જે કોલેજ છે એમાં 2 પ્રકારના પીએચ મીટર છે. એક ઇલેક્ટ્રોક્વિક કંપનીનું પીએચ મીટર છે અને બીજું છે વેલ્ટ્રોનિક્સ કંપનીનું પીએચ મીટર. તો આ બંને મોડેલ જે છે એ આપણે જોઈએ તો તમને ચિત્રમાં દેખાય છે બંનેના મોડેલ અલગ અલગ પ્રકારના છે. મોડેલ અલગ હોવાથી આપણે એમાં બહુ ઝાઝો ફેરફાર નથી થતો, કારણ કે આપણે જોઈએ છીએ કે ઘણા બધા હું તમને ફોનનું જ ઉદાહરણ આપું. આપણે જે મોબાઈલ યુઝ કરીએ છીએ, એક કંપનીનો આપણે મોબાઈલ યુઝ કરતા હોય, એમાં આપણને એના જે કંઈ ફંક્શન્સ બધા હોય, જેમ કે એનો ફોન બુક કઈ જગ્યાએ હોય, એનો કોલ ડાયલર કઈ જગ્યાએ હોય, એની ગેલેરી કઈ જગ્યાએ હોય, અને બીજી બધા એના જે કંઈ ફંક્શન્સ છે એ કઈ જગ્યાએ હોય. આપણે જે મોબાઈલ વાપરતા હોય આપણને ખબર હોય. જ્યારે આપણે બીજો મોબાઈલ ખરીદ કરીએ ત્યારે એનો દેખાવમાં થોડો નાનો મોટો ફેરફાર થતો હોય, બાકી ફંક્શન્સ તો આપણે એમાં જોઈએ તો લગભગ સરખા જેવા જ હોય છે. એટલે આ બંને જે ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણી પાસે આપણે અવેલેબલ કોલેજમાં, ઇક્વિક કંપનીનું છે અને ઇલેક્ટ્રોક્વિક કંપની અને વેલ્ટ્રોનિક્સ, તો આ બંને ઇન્સ્ટ્રુમેન્ટમાં બહુ નાના નાના માઇનર ફેરફાર છે. આપણે જોશું 1 by 1, એટલે એમાં આપણને ખબર પડશે શું ફેરફાર છે. તો તમારું જે પીએચ મીટર ઇલેક્ટ્રોક્વિક કંપનીનું જે પીએચ મીટર છે એનું આપણે ડિસ્પ્લે જોઈએ. સૌથી ઉપરનો જે ભાગ છે એ તમને આ ચિત્રમાં દેખાય પ્રમાણેનો હોય છે. સૌથી ઉપર અહીંયા 8 જેવું દેખાય છે, એકચ્યુઅલમાં એ આપણો રીડિંગનો એરિયા છે. તમે કેલિબ્રેશન વખતે અને જ્યારે તમે આગળનો બીજો પ્રયોગ કરશો તમે, ત્યારે એના રીડિંગ્સ બધા તમને અહીંયા દેખાશે ને જે તમારે નોંધવાના થશે. ત્યારબાદ જોઈએ તો નીચેના ભાગમાં 2 એરિયા બતાવ્યા છે. એક રિઝલ્ટ સેક્શન છે અને બીજું છે કેલિબ્રેશન સેક્શન. રિઝલ્ટ સેક્શનમાં સૌથી પહેલું જે છે કેલિબ્રેશન ચેક છે. ત્યારબાદ બીજું જે લાઇટ જેવું છે, એલઈડી લાઇટ દેખાય છે, એ પીએચની છે, અને ત્રીજી છે મિલીવોલ્ટ ફંક્શન છે. આનું સિલેક્શન આપણે આ જે પીળું બટન છે એને દબાવીને કરી શકશું. એકવાર બટન દબાવશું એટલે એ કેલિબ્રેશન ચેક ઉપર જઈને સ્થિર થશે. ત્યારબાદ આપણે એને પીએચ ઉપર જો લઈ જવું હોય, પીએચ ને એક્ટિવેટ કરવું હોય, તો ફરીથી આપણે આ પીળું બટન દબાવશું એટલે કેલિબ્રેશન ચેકમાંથી એ પીએચ ઉપર જઈને સ્થિર થશે. એટલે હવે બધાના જે રીડિંગ્સ આપણને દેખાશે અહીંયા એ પીએચના રીડિંગ્સ હશે. ત્યારબાદ ધારો કે તમારે મિલીવોલ્ટના રીડિંગ્સ તમારે લેવા છે, તો ફરીથી આ પીળું બટન દબાવશો એટલે પીએચમાંથી એ મિલીવોલ્ટમાં જતું રહેશે. તો આમ તમે જે આ 3 વસ્તુનું સિલેક્શન આપણે આ પીળા બટનથી આપણે કરશું. આપણે અત્યારે જે પ્રયોગ કરવાના છીએ એમાં આપણે રીડિંગ્સ બધા પીએચના લેવાના હોવાથી આપણે એને પીએચ ઉપર સેટ કરશું. એ જ પ્રમાણે આ જે કેલિબ્રેશનનો એરિયા છે, 7 પીએચ 4 પીએચ, આ કેલિબ્રેશન ઓકે. અને કેલિબ્રેશન દરમિયાન જો કંઈ આપણને એરર આવતી હોય તો અહીંયા ડિસ્પ્લે થશે. આ સાઈડમાં જમણી બાજુના જે પીળા બટન છે એમાં સૌથી ઉપરનું જે છે એને કેલિબ્રેશન સેટિંગ કહીએ છીએ, કે જ્યારે કેલિબ્રેશન કરતા હોઈએ ત્યારે આપણે જ્યારે સ્ટાન્ડર્ડ દ્રાવણ મૂકવું હોય ને એમાં કાંઈ પણ ડેવિએશન આવતું હોય તો એનું કરેક્શન આપણે આ કેલિબ્રેશન સેટિંગની મદદથી કરવાનું થાય છે. ટેમ્પરેચરનું સેટિંગ આપણે જે દ્રાવણનો ઉપયોગ કરીએ છીએ, જે બફર દ્રાવણમાં આપણે ઇલેક્ટ્રોડ ડુબાડીને રીડિંગ લેવાય છે, એ દ્રાવણનું તાપમાન કેટલું છે એ તાપમાનનું સેટિંગ આપણે આ ટેમ્પરેચર સેટિંગ આ જે બટન છે એનાથી આપણે કરવાનું થશે. ઇન્સ્ટ્રુમેન્ટનો પાછળનો ભાગ જોઈએ તો એમાં પણ જે માહિતી છે જોઈએ કે 230 વોલ્ટ એસી સપ્લાયની જરૂર પડે છે આપણને આ ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવા માટે. આ એનો ઇન્સ્ટ્રુમેન્ટનો પાવર ઓન ઓફ બટન છે. એક મેઇન સપ્લાય જે છે, જે પાવર સપ્લાય આપીએ છીએ એનો કોડ આપણે ભરાવાનો થાય છે, અને એનો જે એક બીજો એન્ડ જે પિન હોય છે તે 230 વોલ્ટ એસીની પ્લગમાં આપણે ભરાવાનો હોય છે.
ત્યારબાદ આ જે સ્પાન છે, જે મેં તમને વાત કરી ગોજિંગ વખતે જેનું સેટિંગ કરતા હોય છે લોકો, એ ટેકનિશિયન કરતા હોય છે, આપણે અહીંયા કંઈ કરવાનું થતું નથી. અને આ બંને જગ્યા જે છે એ આપણો જે ગ્લાસ કેલોમલ ઇલેક્ટ્રોડ આપણે જે વાપરવાનો છે એ આપણે લગાવવાનો થશે. એની પણ આપણે આગળ ચર્ચા કરીશું. ત્યારબાદ પાછળના ભાગમાં એનો મોડેલ નંબર આપ્યો છે. તો ઇલેક્ટ્રોક્વિક કંપનીનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે પીએચ મીટર, એનો મોડેલ નંબર છે PH કેર છે. સિરિયલ નંબર ઉપરથી આપણને કયા વર્ષમાં એનું મેન્યુફેક્ચરિંગ થયું છે આપણને માહિતી મળશે કે 2008ની સાલમાં આ સાધનને બનાવવામાં આવ્યું છે, અને એનો સિરિયલ નંબર છે. તો આ પાછળના ભાગની વાત થઈ. ત્યારબાદ સાઈડમાં પણ ઘણીવાર આપણને સૂચનાઓ આપવામાં આવી છે કે તમારે પીએચ મીટરને ઇન્સ્ટોલેશન કરતા પહેલા શું કાળજી રાખવી જોઈએ. એ બધી માહિતી આપણને અહીંયા દર્શાવેલી હોય છે કે એનું પ્રોપર અર્થિંગ કરેલું હોવું જોઈએ. પછી તમારા જો કંઈ રીડિંગ્સ તમે લેતા હોય અને એમાં સ્ટેબલ ન આવતા હોય તો તમારો ઇલેક્ટ્રોડ છે એને પાછળથી કાઢી અને ફરીથી રીકનેક્ટ કરવાનું, આ બધી સૂચનાઓ સાઈડમાં આપેલી હોય છે. એટલે આપણું ઇન્સ્ટ્રુમેન્ટ શું છે એને આપણે અત્યારે જાણીએ છીએ. આ બીજું જે મોડેલ છે વેલ્ટ્રોનિક્સનું, એનું પણ છે. આ એનો ડિસ્પ્લે છે. ટેમ્પરેચર સેટિંગ આપણે અહીંથી કરવાનું હોય છે. કેલિબ્રેશન એટલે સ્ટાન્ડર્ડાઇઝેશન આપણે અહીંથી કરવાનું હોય છે. અને આપણે આગળના જે ઇન્સ્ટ્રુમેન્ટમાં જોયું હતું કે આ મિલીવોલ્ટ અને પીએચનું સેટિંગ આપણે પીળા કલરના પુશ બટનથી કરતા હતા, એનું સેટિંગ તમારે વેલ્ટ્રોનિક્સનું જે આ મોડેલ છે એમાં પુશ બટન છે, પુશ પ્રેસ બટન. એટલે જો તમારું આ બટન છે એ દબાવેલું હશે તો એ મિલીવોલ્ટ દર્શાવશે, મિલીવોલ્ટના રીડિંગ્સ દર્શાવશે. અને જો એ ઉપરની સાઈડમાં ઊંચું હશે તો એ આ જગ્યા આપણને પીએચના રીડિંગ્સ બતાવશે. પહેલા ઇન્સ્ટ્રુમેન્ટમાં પાવર સપ્લાય ઓન ઓફની સ્વિચ પાછળના ભાગમાં હતી, જ્યારે વેલ્ટ્રોનિક્સ કંપનીનું આ જે છે મોડેલ ડિજિટલ પીએચ મીટર PM100, એમાં પાવર સપ્લાય ઓન ઓફનું બટન આગળના ભાગમાં છે. ત્યારબાદ આપણે જે ઇલેક્ટ્રોડ વાપરવાનો છે એનું નામ છે કમ્બાઇન્ડ ગ્લાસ કેલોમલ ઇલેક્ટ્રોડ. તો એ કંઈક આ પ્રકારનો હોય છે. બે એન્ડ જે આપણે હમણાં ઇન્સ્ટ્રુમેન્ટમાં પાછળના ભાગમાં જોયા એના કનેક્ટર્સ છે. એ કનેક્ટર આપણે ત્યાં પાછળના ભાગમાં લગાવવાના હોય છે. અને આ ઇલેક્ટ્રોડ છે બહુ સેન્સિટિવ વસ્તુ હોય છે, કાચનો બનેલો હોય છે, તો એનો કાળજીપૂર્વક આપણે ઉપયોગ કરવાનો હોય છે. જ્યારે પણ નવો ઇલેક્ટ્રોડ આપણે લઈએ ત્યારે એના સ્પેશિયલ એડિટિવ ફ્લુઇડ હોય એમાં એને 4 કલાક ડુબાડવો પડે છે. ગ્લાસ કેલોમલ ઇલેક્ટ્રોડ છે, કમ્બાઇન્ડ ગ્લાસ કેલોમલ ઇલેક્ટ્રોડ, એની રચના આપણે જોઈએ તો આ કમ્બાઇન્ડ ગ્લાસ કેલોમલ ઇલેક્ટ્રોડ છે. આ બંને સેપરેટ છે, આમાં સેપરેટ બતાવ્યા છે, પણ આપણે જે વાપરીએ છીએ કમ્બાઇન્ડ ગ્લાસ કેલોમલ ઇલેક્ટ્રોડ આવું હોય છે. એની રચના આવી છે. ઇલેક્ટ્રોડની અંદર કેસીએલનું દ્રાવણ ભરેલું હોય છે. એ દ્રાવણ ભરવા માટે આ ફિલિંગ પોર્ટનો ઉપયોગ થાય છે, જેનાથી આપણે દ્રાવણ ભરી શકીએ. નીચે આ ગ્લાસ ફિટ હોય છે. સૌથી નીચેના ભાગમાં એકદમ પાતળો પીએચ ગ્લાસ મેમ્બ્રેન હોય છે. અને એના બે કનેક્શન, બે વાયર આપણે જે દર્શાવ્યા હતા એના કનેક્શન એ અહીંથી નીકળે છે. તો આ તમારો જે ગ્લાસ કેલોમલ ઇલેક્ટ્રોડ છે એની અંદર શું હોય છે એની આપણે વાત કરી છે. ત્યારબાદ પ્રયોગ કરવા માટે આપણે કયા કયા સાધનોની જરૂર પડે. તો બીકર્સની જરૂર પડશે. આપણો જે ઇલેક્ટ્રોડ્સ છે એને હોલ્ડ કરવા માટે ઇલેક્ટ્રોડ હોલ્ડરની જરૂર પડે. 3 પ્રકારના જે બફર દ્રાવણ બનાવવાના છે એના માટે રિએજન્ટ બોટલ, 3 રિએજન્ટ બોટલની જરૂર પડશે. ઇલેક્ટ્રોડને સાફ કરવા માટે ટીશ્યુ પેપર, લિક્વિડ એટલે કે આપણું જે સોલ્યુશન છે એને ટ્રાન્સફર કરવા માટે ફનેલ, ગ્લાસ રોડ અને વોશ બોટલ. આટલી વસ્તુની જરૂર પડશે. મિત્રો, લેબલિંગ ખાસ અગત્યનું હોય છે. આપણે જે બફર દ્રાવણ બનાવવાના છીએ એ ભરવા માટે પહેલેથી જ આપણે તમારું જે રિએજન્ટ બોટલ 3 પ્રકારની 3 જે છે એના પર આપણે આ લેબલિંગ કરી દઈશું. 4 pH નું બફર સોલ્યુશન, 7 pH નું બફર સોલ્યુશન અને 9.2 pH નું બફર સોલ્યુશન આપણે બનાવવાના છે. તેનું આ લેબલિંગ છે. એ બનાવવા માટે આપણે ડિસ્ટિલ વોટરનો ઉપયોગ કરશું અને મેઝરિંગ ફ્લાસ્ક છે 100 ml. ત્યારબાદ કેમિકલ્સની વાત કરીએ તો 3 બફર કેપ્સ્યુલ્સની આપણને જરૂર પડશે, 3 પ્રકારની. હું ફરીને વાત કરું છું કે 4 pH નું બફર, 7 pH નું બફર અને 9.2 pH નું બફર. એટલે 4 pH ના બફરની કેપ્સ્યુલની, 7 અને 9.2 pH ના બફરની કેપ્સ્યુલ્સની આપણને જરૂર પડશે. કેપ્સ્યુલ મિત્રો આપણે જે મેડિકલ્સની લઈએ છીએ એવી જ કેપ્સ્યુલ અહીંયા હોય છે, જેને આપણે આગળ ઓગાળવાની વિશે વાત કરશું આપણે આગળ.
હવે આપણે એકચ્યુઅલ પ્રયોગ શરૂ કરીએ કેલિબ્રેશન ઓફ પીએચ મીટર કેવી રીતે કરવાનું હોય છે. તો સૌથી પહેલા આપણે તો પીએચ મીટરને સેટ કરવું પડે. તમારો જે ઇલેક્ટ્રોડ છે, તમારો પીએચ મીટર છે, પાવર સપ્લાય છે, આ બધાનું સેટિંગ આપણે શરૂઆતમાં કરવાનું હોય છે. તો પ્રયોગની શરૂઆત કરતા પહેલા જે આપણો ઇલેક્ટ્રોડ છે એના બરાબર પાણીથી ડિસ્ટિલ વોટરથી આપણે એને સાફ કરશું અને ત્યારબાદ ટીશ્યુ પેપરની મદદથી એને ક્લિનિંગ કરશું. ઇલેક્ટ્રોડને ક્લીન કર્યા બાદ એને ઇલેક્ટ્રોડ હોલ્ડર જે છે એમાં આપણે એને મૂકશું અહીંયા યોગ્ય રીતે, યોગ્ય જગ્યાએ. નીચેનું જે બીકર જે છે એમાં આપણે ચિત્રમાં દર્શાવ્યું છે એ પ્રમાણે ઇલેક્ટ્રોડ આપણે ડૂબેલા રાખશું અને બીકરમાં ડિસ્ટિલ્ડ વોટર લેશું. ત્યારબાદ જે બહારના ઇલેક્ટ્રોડના પાછળના ભાગમાં જે બે વાયર છે, સ્પેશિયલ કનેક્ટર્સ છે, એને ક્યાં જોડવા એની વાત કરીએ તો જે પીએચ મીટરનો પાછળનો ભાગ છે આગળ દર્શાવેલો હતો એમાં બંને કનેક્ટરને આપણે એને યોગ્ય જગ્યાએ એને જોડી દેવાના છે. જેમ કે આ કનેક્ટર છે કાળા કલરનું, એને નીચેના ભાગમાં કોઈ કનેક્ટર એકબીજાની જગ્યાએ આપણે જોડી નહીં શકીએ, કારણ કે એનું જે પોર્ટ હોય છે એ યોગ્ય કનેક્ટરને યોગ્ય જગ્યાએ જોડાય એ માટેનો ડિઝાઇન કરેલો હોય છે. તો એને કનેક્ટરને આપણે અહીંયા લગાડી દઈશું. ત્યારબાદ આપણે કોઈ પણ પ્રયોગની શરૂઆત કરતા પહેલા, એટલે આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટલ એનાલિસિસ કરતા હોય તો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટનું વાપરતા પહેલા આપણે 10 થી 15 મિનિટ એને શરૂ કરી દેવું પડે, જેને આપણે વાર્મ અપ કર્યું કહેવાય. તો આપણે પાવર સપ્લાય હવે એને ઓન કરશું. હવે આપણે ઇન્સ્ટ્રુમેન્ટને 10 થી 15 મિનિટ માટે આપણે રાખવાનું છે. તો એ દરમિયાન એ સમયનો આપણે સદુપયોગ કરશું 3 પ્રકારના જે બફર દ્રાવણ છે આપણે એ બનાવવા માટે. તો આપણે 3 બીકર લેશું અને 3 બીકરમાં એક કેપ્સ્યુલ અનુક્રમે 4 પીએચની, 7 પીએચની અને 9.2 પીએચની આ ત્રણેય બીકર ઉપર લેબલ કરેલું હશે. લેબલ મારી દેશું આપણે એની પર અને એમાં એક આપણે કેપ્સ્યુલ મૂકશું. ત્યારબાદ આપણે એનું વોલ્યુમ છે 100 ml કરવાનું છે. એટલે શરૂઆતમાં આપણે 80 ml ની આજુબાજુનું ડિસ્ટિલ વોટર ઉમેરશું અને કાચના સળિયાની મદદથી આપણે એને ઓગાળી દઈશું. અને એ જે સોલ્યુશન છે એને 100 ml ના મેજરિંગ ફ્લાસ્કમાં એને ટ્રાન્સફર કરશું અને એનું ફાઇનલ વોલ્યુમ જે છે એ આપણે 100 ml કરશું ડિસ્ટિલ વોટરની મદદથી. કેપ્સ્યુલ આ પ્રકારની હોય છે, આગળ પણ દર્શાવી હતી એ છે. એટલે આપણું જે બફર દ્રાવણ છે હવે રેડી થઈ ગયું છે. હવે રેડી થયેલા બફર દ્રાવણને એના યોગ્ય કન્ટેનરમાં, એટલે કે 4 પીએચનું જે લેબલ મારેલું છે એમાં 4 પીએચનું બફર દ્રાવણ ટ્રાન્સફર કરશું. એ જ પ્રમાણે 7 અને 9.2 પીએચના દ્રાવણો પણ એના કન્ટેનરમાં રિએજન્ટ બોટલમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું, જેથી ભૂલ ન થાય. હવે શરૂઆત આપણે 4 પીએચના બફર દ્રાવણથી કેલિબ્રેશન કરવાની છે. એટલે આપણે જે જગ્યાએ ડિસ્ટિલ વોટરમાં આપણો ઇલેક્ટ્રોડ ડૂબાડેલો હતો એની જગ્યાએ આપણે જે 4 પીએચનું બફર દ્રાવણ આપણે બનાવેલું છે એ ત્યાં મૂકશું. ત્યારબાદ બફર દ્રાવણનું જે ટેમ્પરેચર જે કંઈ હોય એ આપણે આ ટેમ્પરેચર સેટિંગની મદદથી એને સેટ કરશું. શિયાળામાં અને ઉનાળામાં બધાના તાપમાન અલગ અલગ હોય છે, તો ત્યારે એ સમયે આપણે જોઈ લેવું પડે કે ત્યારનું તાપમાન શું છે. તે તાપમાન આપણે અહીંયા સેટ કરશું, કારણ કે ટેમ્પરેચર છે એ પીએચ ઉપર અસર કરે છે એની એક્ટિવિટી ઉપર. હવે જોઈએ તો રીડિંગ્સ આપણે લેવાના છે પીએચમાં. તો એનું સેટિંગ આપણે પુશ અને પ્રેસ બટન છે એની મદદથી પીએચ ઉપર સેટ કરશું, કારણ કે આ બધા રીડિંગ્સ બધા ઓબ્ઝર્વેશન આપણે પીએચ નું કરવાનું છે. એટલે આ નોબ જે છે એને ઉપરની તરફ રાખશું. ત્યારબાદ આપણું ઇન્સ્ટ્રુમેન્ટ છે એને કેલિબ્રેશન મોડમાં ઓન કરી દેશું. કેલિબ્રેશન મોડમાં ઓન કર્યા બાદ જે કંઈ નાનું મોટું વિચલન આવ્યું હોય, ડેવિએશન આવ્યું હોય, એનું કરેક્શન આ કેલિબ્રેશન સેટિંગ્સની મદદથી આ જે નોબ છે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ફેરી અને એનું સેટિંગ કરી આપશું. ધારો કે તમારું 4 પીએચનું બફર દ્રાવણ આપણે અત્યારે મૂક્યું છે, તો રીડિંગ બતાવે છે 3.7, તો એનો મતલબ એવો થયો કે 0.3 નું ડેવિએશન આવ્યું છે. એનું કરેક્શન આપણે અહીંયાથી આ કેલિબ્રેશન સ્વિચની મદદ જમણી તરફ ફેરવશો, એટલે ક્લોકવાઇઝ ફેરવશો તમે તો રીડિંગ્સ વધશે અને એન્ટી ક્લોકવાઇઝ ફેરવશો તો રીડિંગ્સ ઘટશે. ત્યારબાદ તમે નીચેના ચિત્રમાં તમે જોશો કે અહીંયા 4 પીએચ નું દ્રાવણ આપણે સેટ થઈ ગયું. તમારું રીડિંગ પણ હવે 4 બતાવે છે
અને આપણે અહીંયા પીએચ મોડમાં છે, તો 4 pH નું દ્રાવણનું આપણે કેલિબ્રેશન થઈ ગયેલું આપણે હવે જોઈએ છીએ. એકવાર આ 4 pH નું દ્રાવણ સેટ થઈ ગયું એટલે આપણે એવું કહી શકીએ કે આપણું જે પીએચ મીટર છે એ એસિડિક માધ્યમ માટે કેલિબ્રેટ થયેલું છે. બાકીના જે છે 7 pH એટલે કે ન્યુટ્રલ અને 9.2 pH નું જે કે બેઝિક માધ્યમ માટે આપણે કેલિબ્રેશન કરવાનું છે. તો આગળ જે આપણે પ્રોસિજર જે ફોલો કરી છે એને જ આપણે એ પ્રમાણે કરશું. જેમ કે આ જોયું તો 7 pH નું બફર દ્રાવણ આપણે રિપ્લેસ કર્યું છે અને અહીંયા રીડિંગ્સ છે આપણે 7 ઉપર સેટ કર્યું છે સ્ટાન્ડર્ડ ના બટનથી. એ જ પ્રમાણે ઇલેક્ટ્રોડને 9.2 pH બફર દ્રાવણમાં ડુબાડી અને સ્ટાન્ડર્ડાઇઝેશનની મદદથી 9.2 આપણે સેટ કરેલું છે. તો નાવ વી આર ઓલ સેટ. હવે આપણે કહી શકીએ કે આપણું પીએચ મીટર જે છે એ ફૂલ ફ્લેજ કેલિબ્રેટેડ છે, એટલે કે એસિડિક, તટસ્થ અને બેઝિક ત્રણેય માધ્યમમાં એ કેલિબ્રેટેડ છે. આપણે આગળ જે બધી વાત કરી એની આ સમરી છે. સેટિંગ પીએચ મીટરનું સેટ કેમ કરવું એના જે મુદ્દાઓ છે અને કેલિબ્રેશન પ્રોસિજર જે છે એની પણ આપણે વાત કરી, એના મુદ્દાઓ છે. હવે આપણને પ્રશ્ન થાય કે આપણે આ કેલિબ્રેશન ક્યારે કરવું જોઈએ, કેટલી વાર કરવું જોઈએ, એની ફ્રીક્વન્સી કેટલી હોવી જોઈએ. તો એ તમારા ઉપયોગ ઉપર નિર્ભર કરે છે. જેમ વધારે ઉપયોગ કરીએ આપણે એમાં કોન્ટામિનેશનની શક્યતા વધી જાય એટલે તમારી ફ્રીક્વન્સી વધી જાય, તમારે કેલિબ્રેશન પીએચ મીટરનું કેલિબ્રેશન છે એ ફરી ફરીને કરવાનું થાય છે. સામાન્ય સંજોગોમાં આદર્શ રીતે મહિનામાં 2 વાર આપણે પીએચ મીટરને કેલિબ્રેશન કરતા હોઈએ છીએ. નીચેના મુદ્દાઓ જે છે આમાં જે દર્શાવ્યા છે કે જ્યારે તમે નવો ઇલેક્ટ્રોડ લ્યો અથવા ઇલેક્ટ્રોડ લાંબા સમય સુધી આપણે વાપરેલો ન હોય, ઇલેક્ટ્રોડને આપણે આખો ક્લીન કર્યો હોય અથવા કોઈ પણ સાંદ્ર દ્રાવણમાં આપણે પ્રયોગ કર્યો હોય અને ઘણીવાર આપણે ખૂબ જ એક્યુરેટ રીડિંગ્સની જરૂર હોય છે, તો આવા સંજોગોમાં આ પ્રયોગ શરૂ કરતા પહેલા પીએચ મીટરને કેલિબ્રેટ કરવું જરૂરી છે. તો આજે આપણે પીએચ મીટર કેલિબ્રેટ કેમ કરવું એના પર ચર્ચા કરી છે. થેન્ક યુ.